વડોદરાની ઐતિહાસિક ધરોહરની જાળવણીમાં તંત્રની નિષ્ફળતા ફરી સામે આવી છે। ત્યારે લારીપુરા ગેટ જે 4 દરવાજાઓમાં સૌથી વધુ સુશોભિત ગણાય છે, તેના રિનોવેશન પાછળ 2012 થી 2016 દરમિયાન 75 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે। ત્યારે આજે ત્યાંની છત તૂટી જવાથી વરસાદી પાણી સીધું ગેટ પર પડી રહ્યું છે, જેના કારણે ઐતિહાસિક ગેટને વધુ નુકસાન થઈ રહ્યું છે। 2015માં છત પર પતરા લગાવવામાં આવ્યા, પરંતુ તે હજુ સુધી રિપેર કરવામાં આવ્યા નથી। આ લેરીપુરા દરવાજાનું સમારકામ 2017માં લગભગ પૂર્ણ કરવામાં આવ્યું હતું એવી માહિતી છે અને આશરે 70 થી 75 લાખનો ખર્ચ બી એની પાસે થયો હતો, પરંતુ એ 75 લાખનો ખર્ચ 75 મહિના પણ ટક્યો નહીં અને 2021ના સામાન્ય 2-5 ઇંચ વરસાદમાં એ છત તૂટી પડી સવારના પોરમાં। એ તો સદભાગ છે કે કોઈ નાગરિક અહીંયાથી પસાર નતા થતા, ને તો જાનનું જોખમ પણ રહેલું હતું। અને ત્યારબાદ 2021 બાદ મેં પાલિકાની અંદર ફોટા મોકલીને સીએમ ને પીએમ સુધી આ દરવાજાને રિપેરિંગ માટેની રજૂઆતો કરેલી છે। વડોદરા શહેરની ઐતિહાસિક ધરોહરને સાચવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે તેવા આક્ષેપો અત્યારે ઉઠી રહ્યા છે। મહત્વની વાત છે કે વડોદરા શહેરમાં અનેક એવી ઐતિહાસિક ઇમારતો આવેલી છે, દરવાજા આવેલા છે, પરંતુ તંત્ર જે છે તે સતત આ દરવાજાઓની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડ્યું છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે વડોદરા શહેરની ઐતિહાસિક ધરોહર પ્રમાણે આ જે કહી શકાય કે જે લેરીપુરા દરવાજો છે, ગાયકવાડી સમયમાં બનાવેલા દરવાજા છે, જેની મહત્વની વાત છે કે રિનોવેશન પાછળ મહાનગરપાલિકાએ 2012 થી 2016 દરમિયાન 75 લાખથી વધુનો ખર્ચ જે છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ તેની જાળવણી જે છે તે કરવામાં નથી આવી, જેના કારણે 2021માં જ આ છત જે છે તે તૂટી પડી હતી। મહત્વની વાત છે કે જે પ્રકારે આ સમગ્ર લેરીપુરા ગેટ જોઈ રહ્યા છો, ગેટને જર્જરિત બની ચૂકી છે, તેના પોપડા ખરી રહ્યા છે। સાથે સાથે જ વાત કરીએ તો અહીંયાથી હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર જે છે તે ચાલી રહ્યો છે। જોઈ રહ્યા છો કે બાજુમાં જ આવેલા માર્કેટ વ્યવહાર છે, અહીંયા આગળ મોટી સંખ્યામાં જે વડોદરા શહેર સહિત આજુબાજુ વિસ્તારના લોકો જે છે કે તેઓ અહીંયા આવતા હોય છે। આ દરવાજાની હાલત જ આપ જોઈ રહ્યા છો કે ઇમારત સતત કહી શકાય કે જર્જરિત બની ચૂકી છે, તેમાં તિરાડો તેમજ જે ઝાડ જે છે, વૃક્ષો જે છે તે દિવાલોમાંથી ઉગી નીકળ્યા છે, જેના કારણે આ તમામ જે જર્જરિત દિવાલો જે છે તે અત્યારે તિરાડ જોઈ રહ્યા છો। પૂરા દરવાજો જે છે કે સતત ઐતિહાસિક ધરોહર માનવામાં આવે છે। વડોદરા શહેરનો ઇતિહાસ જે છે તે આ લેરીપુરા દરવાજા પર અત્યારે કંડારવામાં આવેલું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તંત્ર જે છે કે તંત્ર હંમેશા આ ઐતિહાસિક ધરોહરને કહી શકાય કે જાળવણી કરવામાં નિષ્ફળ નીવડ્યું છે। તમામ જે કહી શકાય કે ઐતિહાસિક પરિવારો હોય, જે કહી શકાય કે હેરિટેજ પ્રેમી હોય, તેઓનો એક જ માંગ છે કે આ ધરોહરને સાચવવામાં આવે, કારણ કે જે પ્રકારે વડોદરા શહેરના આવી ઐતિહાસિક ધરોહરો ગાયકવાડી સમયથી જે બનાવવામાં આવી હતી કે જેની જાળવણી કરવા માટે મહાનગરપાલિકાનું તંત્ર હંમેશા નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે આ ધરોહરને સાચવવામાં આવે અને સતત આની કામગીરી કરી રિનોવેશન કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। કેમેરામેન મિલિંદ મહેલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।